નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તમે જોઈ શકો છો મિત્રો, આજે અમે ભરૂચ જવા માટે નીકળી ગયા છે। તો પીપલોદથી ભરૂચનો સફર આજે આપણે બતાવીશું। ફાઇનલી આપણે હાઈવે પર ચડી ગયા છે। હવે આપણે આગળ જઈને થોડો હેલ્મેટ બધું મૂકી દઈશું। સેફ્ટીથી જવું પડશે, કેમ કે 200 કિલોમીટર જેવું થાય છે ભરૂચ। તો શાંતિથી ધીરે ધીરે આપણે પહેલી વાર આપણે ભરૂચ જઈએ છીએ બાઇક લઈને, તો શાંતિથી જઈશું। તો મિત્રો, આપણી જોડે આજે બાઇક રહેવાની છે સિટી 100, જે આપણે બાઇક મોડિફાઈડ કરાવી છે। બાઇક આપણે ભરૂચ પકડવાની છે, તો આપણી જોડે બાઇક એવી રહેશે। તો ફાઇનલી આપણે હેલ્મેટ મૂકી દઈશું। આપણી જોડે મિત્રો સામાન બી બહુ બધો છે, બેગ પાછળ ભરેલો છે સામાનનો, કપડા બપડા બધું બહુ છે। તો હવે આપણે ધીરે ધીરે નીકળીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ફાઇનલી ગોધરા સર્કલ ઉપર આવી ચૂક્યા છીએ। અહીંથી આપણે વડોદરાવાળો રોડ પકડીશું, હાઈવે બાયપાસ। હાઈવેથી હાઈવે આપણે જવાનું રહેશે, સિટીમાં પડવાનું રહેશે નહીં। આજે જોઈ શકો છો આપણે આ વડોદરા રોડ પકડી લીધો છે। તો મિત્રો, આપણે કોઈ સિટીમાં પડવાનું રહેશે નહીં, સીધા આપણે હાઈવે ટુ હાઈવે ભરૂચ જશું। ફાઇનલી આપણે કાલોલ પહોંચી ગયા છે। બસ સ્ટેન્ડની સામે ક્રિષ્ના લસ્સી છે, તો તમે કાલોલ આવો તો લસ્સી જરૂર ટેસ્ટ કરજો, બહુ જ સારી છે। આ સામે જે કંઈ કાલોલ બસ સ્ટેન્ડ છે। હવે આપણે થોડું બ્રેક લઈ અને નીકળીશું। જો મિત્રો, આ બસ આપણને ઓવરટેક કરે છે ને, એ બસમાં જ આપણે જ્યારે પણ ભરૂચ આવવાનું થતું ને, ત્યારે આપણે એ બસમાં આવતા હતા। એ બસ 2 વાગ્યા ત્યાંથી નીકળતી હતી અને લગભગ 7 વાગ્યાની આજુબાજુ આપણને ભરૂચ ઉતારતી હતી। તો આ હાલોલ આવી ચૂક્યું છે અને આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, મોટી કંપનીઓ છે। જો તમે આ MG મોટર, હીરો જોઈ શકો છો। MG મોટર કેટલો મોટો પ્લાન્ટ છે, એનો ગેટ જુઓ, બસ પડી છે એની, બહુ જ મોટો પ્લાન્ટ છે હાલોલની અંદર। સામે લગભગ આ પાવાગઢ સર્કલ આવી ગયું છે। એક રસ્તો પાવાગઢ તરફ જશે, બીજો વડોદરા તરફ જશે, તો આપણે વડોદરા તરફ જવાનું રહેશે।
જુઓ મિત્રો, હાલોલ ટોલ નાકાથી લઈને ગોલ્ડન ચોકડી સુધીનો જે રસ્તો છે એ રસ્તા પર તમે બાઇક ચલાવવાની ખૂબ જ મજા આવે છે. તમે બી આવો તો જોજો કેટલી મજા આવે છે એની. એ રસ્તા પર બાઇક ચાલે છે એટલે વાત જ જવા તો તમે, બહુ જ મજા આવી. બહુ જોરદાર બાઇક ચાલે છે રસ્તા પર. અહીંયા થોડું આપણે પાણી પીવા માટે ઊભા રહ્યા હતા અને હવે આપણે ધીરે ધીરે લગભગ સાંજના 5 વાગ્યાની આજુબાજુ ટાઈમ થઈ ગયો છે, તો આપણે ધીરે ધીરે નીકળીશું. 5 વાગ્યાનો વ્યૂ બી તમે જોજો રસ્તાનો, બહુ જોરદાર છે. જુઓ મિત્રો, રસ્તાનો નજારો, સૂર્યનો પ્રકાશ આથમમાં આવ્યો છે. નજારો કેટલો સારો લાગે છે. તો જુઓ, ફાઇનલી ગોલ્ડન ચોકડી આવી ગઈ છે. આપણે ગોલ્ડન ચોકડીથી ભરૂચ લાઈન પકડીશું. સામે અમદાવાદ રસ્તો જાય છે, આપણે આમાં યુટર્ન લઈ લઈશું. To fix heartbreak, we grew apart, I made a mistake, but I'll try to make it up to you, my darling. Ooh, I wanna be real one day. Heaven lifts me up from under. Wishing I could be somehow. તો મિત્રો, ફાઇનલી આપણી એન્ટ્રી વડોદરાની અંદર થઈ ગઈ છે. જો આપણું અમેઝિંગ વડોદરા. Stronger, so I can be real one day. So I can fight away all the pain inside me. Never be afraid of the fate that finds me. Wish that I could be stronger, so I can be real one day. તો ભરૂચની ટ્રાફિક આજે વડોદરામાં આવી ગઈ એવું લાગે છે. વડોદરામાં બી 2-3 કિલોમીટર સુધી ટ્રાફિક છે સામેના રોડ ઉપર. આપણે જવાનો રોડ તે ખુલ્લો છે, સારું છે. બાકી સામે તમે જુઓ 2 થી 3 કિલોમીટર સુધી જામ જ છે રોડ.
મિત્રો આપણે આ જેસ્ટી હોટલમાં થોડું બ્રેક લેશું. ગાડી બી થોડી ગરમ થઈ ગઈ છે, તો થોડું ચા પાણી નાસ્તો બી કરી લેશું, તો બાઇક બી થોડી ઠંડી થઈ જાય. જેસ્ટી હોટલમાં આપણે ચા પાણી કરીશું આજે. હોટલનું કામકાજ સારું છે. લાઇટિંગ બાઇટિંગ જુઓ તમે, સામે હાઈવેની We've adapted to blindness. Fall asleep with the sirens out. There's blood on my hands. Somebody save me from myself. તો મિત્રો ફાઇનલી આપણે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છે. Run for your life, cause it might get hideous. Why so serious? Run for your life, cause it might get hideous. Why so serious? તો મિત્રો ફાઇનલી આપણી ભરૂચમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભરૂચનું બોર્ડ આવી ગયું છે, જુઓ તમે. હવે આપણે જશું પાર્કિંગમાં, ગાડી મૂકીશું, ત્યારબાદ આપણે રૂમ પર જશું. તો ફાઇનલી તમે જુઓ, આપણે આ જાડેશ્વર ચોકડી આવી ગયા છે. તો મળીશું આપણે નવા બ્લોગમાં. ચાલો.